હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક। આ શાકને તમે રોટલી પરોઠાની સાથે સર્વ કરી શકો છો। અને જો તમે આ રીતે કારેલાનું શાક બનાવશો ને તો તમે વારંવાર આ શાક બનાવશો અને આ કારેલાનું શાક કડવું પણ નથી લાગતું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ભરેલા કારેલાનું શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા નાની સાઇઝના કારેલા લીધા છે। જો તમને નાની સાઇઝના કારેલા ન મળે તો તમે મોટા કારેલા લઈને તેના 2 ભાગ કરીને પણ આ શાક બનાવી શકો છો। તો સૌથી પહેલાં આપણે કારેલાની છાલ આવી રીતે કાઢી લઈશું અને ત્યારબાદ કારેલાને આવી રીતે વચ્ચેથી કટ લગાડવાની છે। આખા કારેલાના આપણે 2 ભાગ નથી કરવાના। જેમ આપણે ભીંડાનું જે ભરીને શાક બનાવીએ છીએ અને ભીંડાને આપણે કટ કરીએ છીએ એવી જ રીતે આપણે કારેલાને કટ કરવાના છે અને ત્યારબાદ કારેલાને આવી રીતે વચ્ચેથી કટ લગાડવાની છે। કારેલાના 2 ભાગ નથી કરવાના। જેમ આપણે ભરેલા ભીંડા બનાવીએ છીએ ને અને ભીંડાને જે રીતે આપણે કટ કરીએ છીએ તેવી જ રીતે આપણે કારેલાને કટ કરી લેવાના છે અને તેમાંથી બધા જ બિયાને આપણે કાઢી લેવાના છે। તો અહીં જુઓ, કારેલામાંથી મેં બધા જ બિયા કાઢી લીધા છે। તો બધા જ કારેલાની છાલ અને બધા જ કારેલામાંથી મેં બિયા કાઢીને રેડી કરી લીધા છે। હવે આપણે તેમાં ભરવાનો એક મસાલો બનાવી લઈએ। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલા શેકેલા ચણાનો લોટ એડ કરીશું। અહીં આ ચણાના લોટમાં મેં થોડું તેલ નાખી અને ધીમા ગેસે તેને શેકી લીધો હતો અને આ શેકેલા ચણાના લોટનો જે ટેસ્ટ છે તે શાકમાં ખૂબ જ સરસ એવો આવે છે। ત્યારબાદ અડધો કપ પૌવાને પલાળીને રાખ્યા હતા તેને એડ કરી લઈએ। પૌવાને મેં 5 થી 7 મિનિટ સુધી પલાળીને રાખ્યા હતા। હવે તેમાં 1/4 કપ જેટલા અધકચરા વાટેલા સિંગદાણા એડ કરીશું અને તેની સાથે 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ। જો તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું, 1 મોટી ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યારબાદ 1/4 કપ જેટલું ગોળ એડ કરીશું। 1 કપ ઝીણી સુધારેલી કોથમીર, 2 મોટી ચમચી જેટલું તેલ અને 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં લીંબુનો રસ નાખતી વખતે મારો કેમેરો ઓફ થઈ ગયો હતો, તો તમે લીંબુ જરૂરથી એડ કરજો। અહીં જો તમને ગળપણ ન ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો અહીં જુઓ, બધો જ મસાલો આપણો સારો એવો મિક્સ થઈ ગયો છે। હવે કારેલામાં આ મસાલો આપણે ભરી લેવાનો છે। હળવા હાથેથી મસાલાને કારેલામાં પ્રેસ કરતું જવાનું છે અને કારેલામાં સારી રીતે તેને ભરી લેવાનું છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અહીં હું તમને બીજું કારેલું પણ ભરીને બતાવું છું। તો આવી રીતે સરસ એવો મસાલો આપણે કારેલામાં ભરી લેવાનો છે અને તમે જોઈ શકો છો કે બધા જ કારેલા મેં ભરી લીધા છે અને કારેલા ભરતી વખતે થોડો મસાલો વધ્યો છે, તો તેને આપણે જ્યારે શાકને વઘારીશું ને ત્યારબાદ તેમાં આપણે એડ કરી દઈશું। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે કે કારેલાને આપણે બાફવાના છે। તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક તપેલી રાખી છે અને તપેલીમાં મેં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। ત્યારબાદ કાણાવાળી પ્લેટ છે તે આવી રીતે સેટ કરી લઈશું। આ છે આપણો દેશી જુગાડ। અહીં તમે સ્ટીમરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બધા જ ભરેલા કારેલાને આવી રીતે કાણાવાળી પ્લેટ પર ગોઠવી દઈએ। બધાની પાસે તો સ્ટીમર ના હોય તો મેં આ રીતથી કારેલાને બાફવા માટે રાખ્યા છે। હવે તેના પર આપણે બીજી તપેલી આવી રીતે ઢાંકી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર કારેલાને બાફવા માટે રાખી દઈએ। તો લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કારેલા છે તે સરસ એવા બફાઈ ગયા છે અને કારેલાનો રંગ પણ બદલાઈ ગયો છે અને હવે આપણે શાકને વઘારી લઈએ। તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 1/4 કપ એટલે કે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ ફૂટતા જ 1 નાની ચમચી જેટલું જીરું, 1 નાની ચમચી સફેદ તલ અને 1 ચપટી હિંગ એડ કરીશું અને ત્યારબાદ એક કારેલાને આપણે વઘારમાં એડ કરતા જઈશું। અહીં આપણે બીજા કોઈ પણ પ્રકારના મસાલા નથી નાખવાના, કારણ કે આપણે ઓલરેડી કારેલાનો જે મસાલો બનાવ્યો તેમાં બધા જ મસાલા એડ કરી લીધા છે। બધા જ કારેલાને વઘારમાં એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈએ, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કારેલાને હળવા હાથેથી ફેરવતું રહેવાનું છે। કારેલા સરસ એવા વઘારમાં મિક્સ થઈ જાય એટલે વચ્ચે આપણે થોડી જગ્યા કરી લઈશું અને આપણે જે મસાલો વધાર્યો હતો તે બધો જ મસાલો તેમાં એડ કરી દઈએ।
અને બધો જ મસાલો કારેલાની સાથે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની. 2 થી 3 મિનિટ સુધી જ આ કારેલાને આપણે આવી રીતે કૂક કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે ભરેલા કારેલાનું શાક બનીને તૈયાર છે. હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો આવી રીતે ભરેલા કારેલાનું શાક બનાવશો તો બિલકુલ પણ કડવું નહીં લાગે. અને જો પાણીમાં કારેલા બાફીને તમે તેનું શાક બનાવશો ને તો કારેલાના બધા જ વિટામિન છે તે નીકળી જશે અને શાક પણ કડવું લાગશે. હવે ઝીણી સુધારેલી કોથમીરથી શાકને ગાર્નિશ કરી લઈએ. તો તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક. આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે તમે વારંવાર બનાવીને ખાશો. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.